છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાતમાં આજે ચર્ચા કરવી છે કે દેશની રાજનીતિમાં એક એવો સમૂહ છે જે ખુદને ગઠબંધન એવું નામ આપે છે, પણ કદાચ હજુ સુધી ગઠબંધનની પરિભાષાને સાર્થક કરી જ શક્યા નથી। રોજ રોજ આ ગઠબંધનમાં કોઈક ને કોઈક ખેંચતાણની વાતો સામે આવે છે અને સંપૂર્ણ બહુમતી સાથે સત્તા ભોગવતા ભાજપનો સામનો કરવા બનેલા ઇન્ડિયા ગઠબંધનમાં ક્યારેક બેઠકોની વહેંચણીના મુદ્દે વિવાદ એ વધતો હોય છે, ત્યારે ક્યારેક ગઠબંધનના સંયોજકોનો વિવાદ હોય છે। હવે ઉત્તર પ્રદેશમાં જ મામલો ગૂંચવાયો છે। ચર્ચા છે કે સમાજવાદી પાર્ટી 80 માંથી 65 બેઠકો પર ચૂંટણી લડવાની માંગ કરી રહી છે, તો આ તરફ કોંગ્રેસે પણ 80 માંથી 25 બેઠકો પર ચૂંટણી લડવાની માંગ કરી રહી છે। આ તરફ ગુજરાતની ભરૂચ બેઠક પર ઇન્ડી ગઠબંધન માટે માથાનો દુખાવો બનતી દેખાય છે। આ તમામ મુદ્દા જેના પર આજે ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં કે ઇન્ડીના ડખા સાથે સીટ શેરિંગમાં અટક્યા છે। આ તરફ ઇન્ડી વર્સિસ ઇન્ડી અને ગુજરાતમાં ગઠબંધન પહેલા તડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો સૌપ્રથમ વાત કરી લઈએ ગઠબંધનની। યુપીમાં લોકસભાની 80 બેઠકો છે। અખિલેશ યાદવે પહેલા જ સ્પષ્ટ કરી દીધું કે રાજ્યમાં સમાજવાદી પાર્ટી ગઠબંધનનું નેતૃત્વ કરશે। હવે સમાજવાદી પાર્ટી ગઠબંધનની આગેવાનીનો સીધો અર્થ થાય છે કે વધુ સીટો પર દાવો। સમાજવાદી પાર્ટી 65 બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો કરી રહી છે અને આ પાર્ટી કોંગ્રેસ અને આરએલડીને 15 સીટો પર મનાવવાનો પ્રયાસ કરી રહી છે। પરિસ્થિતિ શું છે? કોંગ્રેસ ઈચ્છી રહી છે કે 25 બેઠકો। શું છે સમગ્ર ગણિત? ગ્રાફિક્સના માધ્યમથી એ સમગ્ર ગણિત સમજીશું। તો ઇન્ડીમાં જે ડખાઓ વધી રહ્યા છે એ ડખાને લઈને આ તમામ ડખાઓ છે અને શા માટે થઈ રહ્યા છે, 2019માં શું પરિસ્થિતિ હતી, એ તમામ વસ્તુ સમજીશું ગ્રાફિક્સના માધ્યમથી। સૌપ્રથમ એ સમજી લઈએ કે અત્યારની પરિસ્થિતિ તો મિશન 2024ને લઈને રાજકારણ તેજ થયું છે ઇન્ડી વર્સિસ ઇન્ડી, પરંતુ આ રાજકારણને લઈને સૌપ્રથમ પહેલા ગ્રાફિક્સ કે એ જોઈ લેશું। જ્યારે લોકસભા ચૂંટણી છે એ ચૂંટણીને લઈને પરિસ્થિતિ શું છે, એ પરિસ્થિતિમાં ગુજરાતની પણ વાત કરી લઈએ તો આ તરફ ગઠબંધન પહેલા જ તડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ભરૂચમાં આમ આદમી પાર્ટી વર્સિસ કોંગ્રેસ, કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે અને આ તરફ કોંગ્રેસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે। હવે ઇન્ડીનું કોકડું ક્યાં ગૂંચવાયું છે એ સૌપ્રથમ સમજી લઈએ। સમાજવાદી પાર્ટી માંગ કરી રહી છે 65 બેઠકો અને કોંગ્રેસ માંગ કરી રહી છે 25 જેટલી બેઠકો, પરંતુ આ 65 અને 25 વચ્ચે જે કોકડું ગૂંચવાયું છે 2019ની પરિસ્થિતિ શું હતી એ પણ એકવાર સમજી લઈએ કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે માંગ કરવામાં આવી હતી, પરંતુ આ અગાઉ તેમનું પ્રદર્શન કેવું રહ્યું હતું જ્યારે 2019ની ચૂંટણી હતી, કેટલી સીટ પર તેમણે દાવેદારી કરી હતી અને દાવેદારીની સાથે કેટલી સીટ પર તેમણે જીત પણ મેળવી હતી। ત્યારે મુખ્ય પક્ષો છે ઉત્તર પ્રદેશમાં ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આ સાથે જ બહુજન સમાજવાદી પાર્ટી કે જે મુખ્ય પક્ષોમાં આવે છે અને આ સાથે સાથે હજુ બે નામ પણ છે। ભાજપ 2019માં કોની કેટલી સીટ હતી? 61 સીટ ભાજપ, કોંગ્રેસની 1, સમાજવાદી પાર્ટી કે જે 6 સીટ। કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી 1 અને 6 સીટ ધરાવે છે, જે અત્યારે સીટોનો દાવો કરી રહ્યું છે 37। બસપા કે જે 19 અને અન્ય 2 સીટ, આ કુલ 80 સીટ અને 80 સીટમાં કોકડું આખરે ત્યાં ગૂંચવાયું છે, કારણ કે સમાજવાદી પાર્ટી 37 માંથી 6 બેઠકો જીતી હતી અને હજુ પણ તે એટલા જ પ્રમાણમાં બેઠકોની માંગ કરી રહી છે અને કોંગ્રેસને ક્યાંક ઓછી સીટ આપવાની તેમના દ્વારા એક કવાયત કદાચ હાથ ધરવામાં આવી તેવું કહી શકાય। અને બસપાએ 38 માંથી 10 બેઠકો 2019માં જીતી હતી, પરંતુ બહુજન સમાજવાદી પાર્ટીના માયાવતી દ્વારા તો કહી જ દેવામાં આવ્યું છે કે આ અંગે તેઓ આગળ નહીં વધે। તો આ જ પરિસ્થિતિ છે જે ગઠબંધનની છે, એ ગઠબંધનની પરિસ્થિતિ કે જેના પર આજે ચર્ચા કરવી છે, જે આખી ઇન્ડીની ગઠબંધન અને ત્યારબાદ હવે ગુજરાતની પરિસ્થિતિ શું છે એ પણ જોઈ લઈએ। તો ભરૂચ બેઠક આ વખતે હોટ સીટ બની ગઈ છે। ગઠબંધનનો કોઈ નિર્ણય લે એ પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના ઉમેદવારોની વાત કરી દેવામાં આવી છે। એક તરફ કેજરીવાલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી લડશે, તો બીજી તરફ કોંગ્રેસે પણ ભરૂચથી કોંગ્રેસને જીતાડવાનો નિર્ધાર કર્યો છે। આજે જ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના ટ્વીટથી એક નવી ચર્ચા ચગી છે। ત્યારે સવાલો અનેક થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીની સામે ઇન્ડી ગઠબંધન એક સામે જ લડશે કે એક થઈને લડશે? તો અનેક સવાલો છે, કારણ કે ઇન્ડી વર્સિસ ઇન્ડી એક પ્રકારની પરિસ્થિતિ થઈ છે। આ તરફ કોંગ્રેસ દ્વારા પણ આ જાહેરાત કરવામાં આવી છે અને આ બંને મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દિલીપસિંહ ક્ષત્રિય,
વરિષ્ઠ પત્રકાર છે, આ સાથે જ સ્નેહલભાઈ જોશી પ્રવક્તા ભાજપથી છે. આ બંનેનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌપ્રથમ દિલીપસિંહ, આપની પાસેથી એ જાણવું છે કે ગઠબંધનની જ્યારે વાત કરીએ છીએ, ઉત્તર પ્રદેશની જે પરિસ્થિતિ સમજાવી, એ પરિસ્થિતિમાં બહુજન સમાજવાદી પાર્ટી કે જે વર્ચસ્વ વધારવા માંગી રહ્યું છે, તો શું આ પરિસ્થિતિ એટલે કે સંઘ કાશીએ પહોંચી શકે? આમાં સૌથી પહેલાં તો સંઘ કાશીએ પહોંચશે એ જુદી વાત છે. આ લોકો પહેલાં ભેગા થશે ને એ પ્રશ્ન પહેલાં ચર્ચા કરવાની જરૂર છે. કારણ કે જ્યારથી ઇન્ડિયા ગઠબંધનની જાહેરાત થઈ છે ત્યારથી તમે જુઓ જે મેઇન લોકો છે એ લોકો એક પછી એક એકબીજાથી દૂર થતા. શરૂઆત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનની આપણે શરદ પવારથી કરવી પડે. શરદ પવાર એમાં મેઇન એક વ્યક્તિ હતા અને રાહુલ ગાંધી એક આખું કેમ્પેન ગૌતમ અદાણી વિરુદ્ધ કરી રહ્યા હતા. ત્યારે સૌથી પહેલાં શરદ પવારે જઈને ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી અને એમને કીધું કે ભાઈ આવું ન કરવું જોઈએ. એટલે ત્યાંથી તમે વિચારધારાના ટકરાવ જુઓ અને પછી તમે મધ્યપ્રદેશનું ઇલેક્શન જોઈ લો. મધ્યપ્રદેશના ઇલેક્શનમાં ઇન્ડિયા ગઠબંધન ફોર્મ થઈ ચૂક્યું હતું. અખિલેશ યાદવ સાથેની એમાં પણ ચર્ચા થઈ ચૂકી હતી. છતાં પણ ત્યાં અખિલેશ યાદવ, આમ આદમી પાર્ટી અને બધા જ એકબીજાની વિરુદ્ધ લગ્યા અને પરિણામ આપણી એ સામે છે. એના પછી પણ તમે બીજા બધા રાજ્યો અને એના પછી પણ તમે જે આ 5 રાજ્યોના પરિણામો આવે એ પછી તમે જો ઇન્ડિયા ગઠબંધનની બેઠકો જે છે એ પોસ્ટપોન થતી આવી. એના પછી એ લોકોની અંદર જે વિવાદ થયો એ સૌથી મોટો વિવાદ થયો. ખડગેનું નામ પ્રપોઝ કર્યું જ્યારે મમતા બેનર્જીને એ લોકોએ, એના પછી નીતિશનું આ એક આખું જે ગ્રુપ હતું એ લોકો થઈ ગયા કે ભાઈ અમે આ ગઠબંધન સાથે નથી. ઇનડાયરેક્ટ મેસેજ આપવાના શરૂ થઈ ગયા. એના પછી નીતિશને કન્વીનર બનાવવાની વાત થઈ. એના પછી જે હમણાં હાલમાં વર્ચ્યુઅલ બેઠક થઈ એમાં નીતિશે મીડિયાને એવું કીધું કે ભાઈ હું એટલે આમાં કોઈ કન્વીનરની ઓલામાં દોડમાં નથી. હવે તમે આખી આ ઘટનાક્રમ જુઓ ને તો આ સંયોજન એટલે ઇન્ડિયા ગઠબંધન એટલે એકબીજાની સાથે રહીને સામે ભાજપ સામે લડવાની વાત છે. પણ આ જ્યારથી ગઠબંધન બન્યું છે ને ત્યારથી અત્યાર સુધી એક પણ સારા સમાચાર આ ગઠબંધન તરફથી નથી આવ્યા. સતત એકબીજા સામે લડતા રહે છે, એકબીજાના પગ ખેંચવાના, એકબીજા વિરુદ્ધ બોલવા. એટલે ગઠબંધન પહેલાં તો થશે કે નહીં એ જ સૌથી મોટો પ્રશ્ન છે. કાશી તો બહુ દૂર પહોંચવાની વાત છે. ગઠબંધન પહેલાં થશે કે નહીં એ જ મહત્વના પ્રશ્નો છે. બીજું તમે જે ગુજરાતની વાત કરી, હવે ગુજરાતના મુદ્દામાં પણ આમ આદમી પાર્ટીનો પેચ ઇન્ડિયા ગઠબંધનમાં સૌથી મોટો ફસાયેલો છે. તમે જો દિલ્હી માટે એ લોકો હમણાં થોડાક સમય પહેલાં કોંગ્રેસને ખડગેને એ લોકોએ દિલ્હીમાં બેઠક કરી. હવે એ આખો મુદ્દો તમે જુઓ કે ગુજરાતમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો વિરોધ થઈ રહ્યો છે. પંજાબમાં કોંગ્રેસના જ નેતાઓ આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. એટલે એમની સામે જ એમની પાર્ટીના નેતાઓ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. તો આ ગઠબંધનની સૌથી પહેલી એ છે કે ભાઈ તમે લડાઈ મોદી સામે લડવા માંગો છો, ભાજપ સામે લડવા માંગો છો કે પહેલાં પોતપોતાની અંદર એકબીજાની સામે લડવા માંગો છો? હવે તમે આ બધાને છોડી દો તો પશ્ચિમ બંગાળમાં તમે જોઈ લો કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી એક હતું શાસન ચલાવવા માંગે છે. એ ઇન્ડિયા ગઠબંધનનો પાર્ટ તો છે પણ એ ઇન્ડિયા ગઠબંધનમાં ત્યાં કોઈને સીટ શેરિંગના નામે કશું આપવા પણ તૈયાર નથી. અધિરંજન ત્રિવેદીના નિવેદન જોઈ લો, કુણાલ ઘોષના TMCમાંથી નિવેદનો જોઈ લો અને એના પછી તમે જો એકબીજાની વિરુદ્ધ જે સતત આ લોકો આક્ષેપો કરતા રહ્યા છે તો ક્યાંય પણ એટલે કોઈ પણ એક પ્રદેશ તમે મહારાષ્ટ્ર આવી જાઓ, મહારાષ્ટ્રમાં પણ તમે જોઈ લો ઉદ્ધવ ઠાકરેને બાદ કરતા બાકી તમે કોંગ્રેસના નેતાઓ અને શરદ પવાર NCPના નેતાઓ એ લોકો તમે જુઓ કે કેવી રીતે એકબીજા વિરુદ્ધ નિવેદન કરે છે. એ આખી તમે ગઠબંધનના બધા પ્રદેશોનું જો એક એનાલાઇઝ કરશો ને તો જ્યારથી આ ઇન્ડિયા ગઠબંધન ફોર્મ થયું છે ને ત્યારથી લઈને અત્યાર સુધી ક્યાંય એવું કહી શકાય કે ભાઈ એકબીજા સાથે કોર્ડિનેશન છે, એકબીજા સાથે સંપીને આગળ વાત, હા કેમેરા સામે દેખાય છે, હસે છે, બેસે છે, વાત થાય છે, બેઠક થાય છે, પણ પરિણામ હજી સુધી મને નથી લાગતું કે કંઈ નક્કર આવ્યું છે. એટલે હું માનું છું કે ઇન્ડિયા ગઠબંધનને સૌથી પહેલો પ્રશ્ન આપણે એવું કરવો જોઈએ કે આ ગઠબંધન ખરેખર ચૂંટણી પહેલા સુધી યથાવત રહેશે કે નહીં. તો આની સાથે મારો આપને પ્રશ્ન એ પણ છે કે જે પ્રકારે આપે જણાવ્યું કે જ્યાં જે તે વ્યક્તિનું વર્ચસ્વ વધારે છે એમને પોતાનું વર્ચસ્વ નથી છોડવું પરંતુ જે બીજાનો ભાગ છે ત્યાંથી એને લેવું છે. હા, ગુજરાતીમાં એક ઓલી કહેવત છે ને, મારું 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 ને તારું મારું સહિયારું. એના જેવી આખી ઇન્ડિયા ગઠબંધનમાં વાત છે કે મારું જ્યાં છે ત્યાં તો મારું જ છે પણ જ્યાં તારું છે ને એમાં પણ મારે ભાગ જોઈએ છે. અને એમાં તમે જુઓ કે સૌથી છેલ્લે રિસીવિંગ એન્ડ ઉપર જો કોઈ પાર્ટી આવીને ઊભી છે ને તો એ કોંગ્રેસ પાર્ટી છે. દરેક જગ્યાએ સમાધાન કરવાનું જો ક્યાંક આવશે ને તો કોંગ્રેસ પાર્ટી આવશે. અને આ બધાની વચ્ચે તમે જુઓ કે ઇન્ડિયા ગઠબંધન આ બધી લડાઈ અને બધું જ ચાલી રહ્યું છે. એની વચ્ચે રાહુલ ગાંધીએ એમની ભારત જોડો યાત્રા પણ શરૂ કરી દીધી છે.
હવે એ ભારત જોડો યાત્રાને એ લોકો ઇલેક્શનની સાથે નથી જોડતા, પણ હું એને ક્યાંક ઇલેક્શન સાથે જોડીને જોઉં છું કે ભાઈ આખો જે એમનો નોર્થ ઇસ્ટનો પ્રદેશ છે, જ્યાં એવું કહી શકાય કે ભાઈ સૌથી વધારે ભાજપ સરકાર ઘેરાઈ રહી છે મણિપુરના નામે, ત્યાંથી એ લોકોએ શરૂ કરી છે, પછી નાગાલેન્ડ છે ને પછી આખો જે પ્રદેશ છે ને છેલ્લે ગુજરાતમાં એ લોકો પૂરી કરે છે. હવે આ આખી યાત્રાની વચ્ચે તમે જુઓ કે ઇન્ડિયા ગઠબંધનમાં કોણ નિર્ણયો લેશે, કારણ કે કોંગ્રેસના મોટા ભાગના બધા જ નેતાઓ આ યાત્રામાં બિઝી છે. હવે એમાં ખડગે તો માની લો કે એમના પ્રમુખ છે, ખડગે સિવાય પણ બાકીના પાર્ટી મેમ્બર્સ છે જે એ આ યાત્રા સાથે સંકળાયેલા છે. હવે આ લોકો કઈ રીતે એમાં કોર્ડિનેશન જોશે, કઈ રીતે એકબીજા સાથે બેસશે, અને સૌથી મહત્વનો મુદ્દો એવો છે રાધા, હું એવું માનું છું કે સીટ શેરિંગ જે છે ને એ મુદ્દો જ ઇન્ડિયા ગઠબંધનને મને લાગે છે કે આગળ નહીં વધવા દે. કારણ કે કોઈ છે ને ઓલું આમાં શું છે કે ગઠબંધન હોય એટલે એકબીજાને પ્લસ માઇનસ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. કોઈક 60% કોમ્પ્રોમાઇઝ કરે, કોઈક 40 કરે, અને એ કોમ્પ્રોમાઇઝના અંતે નિર્ણય લેવાતો હોય છે. મને લાગે છે કે અત્યાર સુધી છે ને આ લોકો કોમ્પ્રોમાઇઝિંગમાં કોઈ પાર્ટી તૈયાર થતી નથી ને એટલે જ એકબીજાની વિરુદ્ધ સતત નિવેદન. હા, કોંગ્રેસ છે કે કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે, કારણ કે કોંગ્રેસ માટે આ સર્વાઈવલનો પ્રશ્ન છે. રાહુલ ગાંધીની ઇમેજ આની સાથે સંકળાયેલી છે. તમે જો 2014થી રાહુલ ગાંધીને એટલે યુપીએનું શાસન તમે 4 થી 14 જુઓ એટલે 10 વર્ષ, અને છેલ્લે 2014માં રાહુલ ગાંધીને લોકોએ પ્રોજેક્ટ કરવાનું કોંગ્રેસના હોલ એન્ડ સોલ ચાલુ કર્યું, અને એ પછીથી તમે જુઓ કે જે બીજેપીનો રાઇઝ થયો 14થી, અને 2 ટર્મ આપણે જોઈ કે ભાઈ કઈ રીતે એ લોકોએ સંપૂર્ણ બહુમતીથી સરકાર બનાવી, અને અત્યારે 24માં પણ ક્યાંક એવું લાગે છે કે ભાઈ ભાજપને બીટ કરી શકે એવું કોંગ્રેસ કે એમની સાથી પક્ષોમાં છે નહીં. અને આમાં સૌથી મોટો જે પ્રશ્ન કોંગ્રેસ માટે થશે ને રાહુલ ગાંધીની, કારણ કે આખી કોંગ્રેસ તમે જુઓ તો ક્યાંક ગાંધી પરિવારની આજુબાજુ આવીને ઉભી રહી. પહેલી વખત એ લોકોએ ગાંધી પરિવારથી બહાર જઈને એક અધ્યક્ષ નિમ્યા છે. આ વાત તો એમના માટે મુશ્કેલ જ ગણાય છે. સ્નેહલભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે ચલો હવે વાત ગઠબંધનની થઈ ગઈ, એમાં ડખા એક બાદ એક સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીની જો અગ્નિપથની વાત કરીએ, મુંબઈથી મણિપુર એમના માટે અગ્નિપથ જ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે હજુ દક્ષિણના રાજ્યો પણ ખૂબ મોટો સવાલ છે. આપણે જે રીતે મારા ભાઈએ પણ વાત કરી પત્રકારશ્રીએ કે આ જે ગઠબંધન છે તેની અંદર ખૂબ જ બધા ડખા છે, અને આપણે સૌ જાણીએ છીએ. મને લાગે છે જે યાત્રાની આપણે વાત કરીને તો મને સ્પષ્ટ દેખાય છે કે આ જે યાત્રા છે એ પોતે કોંગ્રેસ જે પોતાની જાતને એક મુખ્ય વિપક્ષ તરીકે પ્રોજેક્ટ કરવા માટેનો જે પ્રયાસ છે એના ભાગરૂપે આ યાત્રા કરી રહી છે. આની પહેલાં પણ તમે જોયું કે યાત્રા થઈ હતી. યાત્રાની અંદર આ લોકોએ શું કર્યું હતું એ આપણે ખાલી જોઈએ તો કેરલામાં એ લોકોએ જેની સાથે ચાલ્યા હતા ખભાથી ખભા મિલાવીને, એ લોકો રોડ ઉપર બીફની પાર્ટી કરતા હતા. ત્યારબાદ જ્યારે તામિલનાડુમાં યાત્રા પ્રવેશી ત્યારે જોર્જ પુનિયા નામના વ્યક્તિ કે જે એવું કહે છે કે ભારતની ધરતી એટલી ખરાબ છે કે મારા ચરણ એની પર પડે તો ખરાબ થાય એટલે હું ચપ્પલ કાઢતો નથી, આવી માનસિકતાવાળા લોકો જોડે એ લોકોએ હાથ પકડીને યાત્રામાં આ લોકો ચાલ્યા. આગળ ગયા ત્યારે એ લોકોએ કર્ણાટકની અંદર જે ગયા ત્યાં એમના કાર્યકારી અધ્યક્ષે કીધું કે હિન્દુ શબ્દથી મને નફરત છે. ત્યારબાદ જ્યારે મહારાષ્ટ્રમાં ગયા ત્યારે તેમને ત્યાંના વીર સાવરકરજી વિશે ડેરોગેટરી સ્ટેટમેન્ટ્સ કર્યા, અને એમના એક જે સાથી પક્ષે પણ કહેવું પડ્યું કે આ પ્રકારના જે સ્ટેટમેન્ટ્સ છે એ ના કરવા જોઈએ. એટલે આ પ્રકારે નફરત ફેલાવવા માટે જે આ યાત્રા કાઢી છે અને પોતાની જાતને એક મુખ્ય વિપક્ષ તરીકે જે રીતે સ્થાપિત કરવાનો જે પ્રયાસ છે અને રાહુલ ગાંધીને લોન્ચ કરવાનો નિષ્ફળ પ્રયાસ છે, એના ભાગરૂપે આ બીજી યાત્રા પણ આ રીતે ચાલી રહી છે. આપણે સ્પષ્ટ જોઈએ છે કે બંગાળની અંદર હોય કે ઉત્તર પ્રદેશની અંદર હોય, ત્યાંની જે પાર્ટીઝ છે એ લોકોને એક પણ સીટ આપવા માંગતી નથી, પોતાની જે સીટ્સ છે એને શેર કરવા માંગતી નથી, ને આ એક સ્પષ્ટ આપણને આ ચિત્ર આજે દેખાઈ રહ્યું છે. અને એક ચલો ગઠબંધનની તો વાતો ચાલે છે, મીટિંગ થાય છે, પણ આનો ઉદ્દેશ્ય શું? આનો ઉદ્દેશ્ય કોઈ ભારત દેશનું ઉત્થાન કરવાનો નથી, આનો ઉદ્દેશ્ય કોઈ ગરીબ માણસને 2 ટાઈમ સારી ખાવાનું મળે, નોકરી રોજગાર મળે એવો નથી, એનો ઉદ્દેશ્ય ભારતનો વિકાસ થાય એવો નથી. આનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત એ છે કે નરેન્દ્ર મોદીને યેન કેન પ્રકારે અહીંથી કેવી રીતે આપણે હટાવી શકાય. એટલે જે પણ ગઠબંધન બને એના પાયામાં જો આટલી બધી નકારાત્મકતા હોય તો મને લાગે છે કે આવા પ્રકારના જે ગઠબંધન છે એ કેટલા સફળ થાય એ તો ખૂબ જ મોટો પ્રશ્ન છે. સાથે કોંગ્રેસની જેમ મેં કીધું કે જે માનસિકતા છે, અને આપણે જોયું કે આજે જ્યારે રામ મંદિર બની રહ્યું છે અને આખા દેશમાં અને આખા વિશ્વના હિન્દુઓ આનાથી ખૂબ જ ઉત્સાહિત છે, ખૂબ જ પ્રસન્ન છે, પણ સાથે સાથે ભારતની અંદર પણ આખા ભારતને દેશના દરેક નાગરિક છે એ ખુશ છે, ત્યારે આ પક્ષ જે છે તે તેનો વિરોધ કરી રહ્યો છે.
એટલે મને લાગે છે કે જ્યારે ગઠબંધનની પણ જો વાત આવે તો એની અંદર હેડ કોણ બને એના પણ પ્રશ્નો આ લોકોના સતત રહે છે. આ બાજુ મમતા બેનર્જી છે, પછી તમે બિહારમાં જાઓ તો નીતિશ કુમાર છે, આપણે નવા જોડાયેલા હમણાં પાછળથી આવેલા અરવિંદ કેજરીવાલ છે. અગ્નિપથ કીધું જ છે, પરંતુ મેં તમારી પાસેથી જવાબ એ માંગ્યો કે દક્ષિણના રાજ્યોમાં આપના માટે હજુ અઘરી વસ્તુ છે. જો આમાં હું આપને કહું છું કે દક્ષિણના રાજ્યોની અંદર જે વોટ શેર તમે જોશો તો એ સતત ભારતીય જનતા પાર્ટીનો વધતો આવ્યો છે. આ પહેલી વાત છે. બીજું, જે આ લોકોએ 70 વર્ષની અંદર દક્ષિણ અને ઉત્તરની અંદર જે ડિવાઈડ ઊભો કર્યો હતો એને ધીરે કરીને ત્યાંની જનતા સમજી ગઈ છે ને ધીરે આ જે ડિવાઈડ છે નોર્થ અને સાઉથનો એ ધીરે ભૂસાઈ રહ્યો છે. અને નરેન્દ્ર મોદીજીનું સમર્થન ને નરેન્દ્ર મોદીજીની જે ગેરંટી છે તેના પર હવે દક્ષિણ ભારતના લોકોને પણ એટલો જ વિશ્વાસ છે. એટલે મને લાગે છે કે હવે 2024ની અંદર જે ચૂંટણી આવશે તેમાં ચોક્કસપણે દક્ષિણ ભારતના લોકો પણ ખૂબ જ મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટીને આદરણીય નરેન્દ્ર મોદીજીનું સમર્થન કરશે, કારણ કે નરેન્દ્ર મોદીજીની ગેરંટી પર એમને વિશ્વાસ છે. જી બિલકુલ. આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા ગીતાબેન પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. ગીતાબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપની પાસેથી જે જાણવું છે કે એક તરફ જ્યારે હમણાં જ સ્નેહલભાઈએ ડિવાઈડની વાત કરી છે ઉત્તર દક્ષિણની, એનો પણ જવાબ, અને આ તરફ ઇન્ડી ગઠબંધનમાં એક બાદ એક ડખાઓ સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો સપા એ ક્યાંક કોંગ્રેસ પર હાવી થવા જઈ રહ્યું છે. જો જે તમે ડખાની વાત કરી રહ્યા છો, જે ઇન્ડિયા અમારું જે ગઠબંધન બની રહ્યું છે એ ગઠબંધનની અંદર સ્વાભાવિક છે કે બધા લીડરો છે એટલે ઔપચારિક ચર્ચાઓ પણ થવાની, વિચારણા પણ થવાની, કારણ કે અમે બધા જ લોકશાહીમાં માનનારા લોકો છીએ. પણ કેટલીક ચર્ચા એટલે વિચારણા 2024 એ ડખાની ચિંતા કર્યા વગર જે અમારું ગઠબંધન થવાનું છે બિલકુલ થશે. કેમ નહીં થાય? ઇલેક્શન આવવા દો, સમય આવે છે. અત્યારે તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. જે કોંગ્રેસની જવાબદારીઓ છે એ જવાબદારીઓનો ભાગરૂપે ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આપ જુઓ છો કે 2 દિવસથી કન્ટિન્યુ અમારા જિલ્લાની મિટિંગો ચાલી રહી છે. એટલે લોકસભાની તૈયારીઓ ઓલ ઇન્ડિયામાં જે કોંગ્રેસ પક્ષ છે એમના રીતે જે સંગઠનની જે તૈયારીઓ હોય એ કરી રહ્યું છે. એટલે એમાં કંઈ ભાજપે આ બોલવાની કંઈ જરૂર નથી. પણ હું શરૂઆતમાં જોડાઈ ત્યારે જે બોલી રહ્યા હતા કે આ કોંગ્રેસવાળા રામનો વિરોધ કરે છે. જો કોંગ્રેસ ક્યારેય રામનો વિરોધ કર્યો નથી, એટલે મહેરબાની કરી દેશ અને દુનિયા અને ગુજરાતના લોકોને ભરમાવાનું મહેરબાની કરીને બંધ કરી દો. મારા ઘરે પણ રોજ રામના દીવા થાય છે. હું પણ હિન્દુ છું ને હું પણ રામને માનું છું. હું પણ 50 વખત જય શ્રી રામ બોલું છું. એટલે મહેરબાની કરીને તમે ગુજરાતની જનતાને ભોરવશો નહીં. પણ મારે જવાબ એમની પાસે એ પણ માંગવો છે, એ પણ એમને કહેવું છે મારે કે આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણા ધર્મગુરુઓ કોણ, ધર્મગુરુઓ મોટા છે કે મોદી મોટા છે? એનો જવાબ પણ મને આપજો સાથે. એટલે મહેરબાની કરી અને તમારે જે રાજ રમત કરવી હોય, તમારે જેવી રીતે મતો લેવા હોય એવી રીતે લેજો, પણ કોંગ્રેસને ક્યાંય મહેરબાની કરીને બદનામ કરવાની વાત ન કરશો. તમારે જે કરવું હોય કરો. અમે અમારી સિસ્ટમને પદ્ધતિ પ્રમાણે ચાલીએ છીએ અને હું પણ રામને માનું છું ને હું પણ દિવસમાં 50 વાર જય શ્રી રામ બોલું છું. એટલે ખોટી વાતો મહેરબાની કરી ટીવી ડિબેટની અંદર આવી અને ખોટી વાતો ભરમાવશો નહીં. જે સત્ય હકીકત છે એ વાત કરો. મારે સત્ય હકીકત એ કહેવી છે કે કોંગ્રેસ એવી પાર્ટી છે કે જેને એફિડેવિટ કરીને કહ્યું હતું કે રામ ભગવાન છે તે કાલ્પનિક છે. એમના અધ્યક્ષ રાહુલ ગાંધીજી એવું કહ્યું હતું કે જે લોકો મંદિરમાં જાય છે એ લોકો ત્યાંની મહિલાઓની છેડતી કરે છે. એ લોકોએ એવું કહ્યું હતું કે અમે લોકો આની અંદર નથી આવવાના. એ લોકો જો રામ ભગવાનમાં માનતા હોય તો મારે બેનને પૂછવું છે કે શું સોનિયાબેન અને રાહુલ ભાઈ જે છે તે આવવાના છે? એ 22મી તારીખે કેમ સંમેલિત નથી થવાના? એ લોકોએ રામ ભગવાનનો વિરોધ અને એ લોકોએ આ જે સનાતન ધર્મનો વિરોધ છે તે નહેરુજીના સમયથી કરતા આવ્યા છે. નહેરુજીએ પણ આ જ રીતે સોમનાથ મંદિરમાં આવવાનું જે આમંત્રણ હતું એ અસ્વીકાર કર્યું હતું. એક કાયદેસર એનો લેટર જે છે નિમંત્રણનો એ પણ આપણે સૌએ જોયો છે. એટલે મહેરબાની કરો, હવે નથી આપના સવાલનો જવાબ મેળવ્યો છે. સ્નેહલભાઈને સાંભળી લો તમે. નહેરુજીના એક જ વાતનો જવાબ જોઈએ છે મને બેન. ગીતાબેન, આપના સવાલનો જવાબ મેળવ્યો. મારે નથી સાંભળવું, મારે મારા પ્રશ્નનો જવાબ જોઈએ
કહીએ છીએ, જ્યારે ગુજરાતની હિન્દુત્વની જનતા- વાત આવે, ગુજરાતની હિન્દુઓની વાત જનતા આવે, એક જ ત્યારે જવાબ માંગે કોંગ્રેસ છે. હંમેશા પાછી પાની કરે છે. અત્યારે બેન અરે આદરણીય શરમ કરો ને, શરમ શંકરાચાર્યજીની કરો વાત ને. કરે છે. હિન્દુત્વની પરમ વાતો વંદનીય કરનારા શંકરાચાર્યજીએ આજ શું એવું પણ કહ્યું છે કે પ્રશ્ન તમે મને બીજેપી પૂછવા દો. પાર્ટી કરો ગીતાબેન, કેરળમાં? આપણે પરમ સ્નેહલભાઈને સાંભળી લઈએ. હિન્દુઓ પ્રશ્ન મને માટે. પૂછવા દો. જી, પરમ સ્નેહલભાઈ. આદરણીય ના, શંકરાચાર્યજીએ એવી ખોટી શું વાતો એવું ના કહ્યું હતું સાંભળવાની કે હોય, બીજની બેન. પાર્ટી કરો? જ્યારે એ લોકો બધે ઇફતાર પાર્ટીમાં જાય છે ત્યારે શું શંકરાચાર્યજીને પૂછીને જાય છે? એટલે આ બધી ખોટી જે વાતો છે બેન, એ તમે યાર તમે લોકો ખોટી વાતો તમારા શું સુધી કરો છો? સીમિત રાખો. મોદી નથી જનતા જતા? ખૂબ જ સમજુ મોદી નહીં છે. જતા? ભગવાન શ્રી રામ બધાના છે. ભગવાન શ્રી રામ ના, આખા ના, ના, હિન્દુસ્તાનના ના. એક એક બિલકુલ ખોટી વાત વ્યક્તિના છે. છે, ખોટી આખા વાત છે. વિશ્વના છે, આખી સૃષ્ટિના છે. પણ એની અંદર કોંગ્રેસ સંમેલિત આ તો એટલે નથી બધાના જ થતી છે ને. કારણ કે એમનું તો એ જે ક્યાં તમારા તૃષ્ટિકરણ આગવા કરીને છે? બનાવેલી જે વોટ તમારા બેંક પોતાના છે, છે. જે જી, ઓલરેડી જી, અત્યારે તમારા ઓછી થઈ પોતાના ગઈ છે, છે. એ લોકોને ભય છે કે આ વોટ બેંક હવે સદંતર તમે- સાફ થઈ જશે. તમે ધરતી પર તેમના લાવ્યા છો. પગ નીચેથી શ્રી જે રામચંદ્ર ધરતી છે, ભગવાનને તમે એ ધરતી ખસી પર જશે. લાવ્યા છો. એમને કોઈ પણ પ્રકારનું રાજકીય શરમ stand કરો ને. કોઈ પણ તમે તો રાજ્યમાં ઊભા તમે રહેવા તો નહીં મળે. પોસ્ટરો અને બનાવો આ છો બધા ને, ભયના એમાંય રામને લીધે નાના એ લોકો બતાવો છો. જ્યારે શરમ ઇલેક્શન કરો, વખતે શરમ ડૂબી મંદિર જાય મરો. છે, જનોઈ પહેરે છે, જનોઈ બતાવે છે, ના ભાઈ, ના. પણ અત્યારે જ્યારે ભગવાન શ્રી રામ એમના નિજ મંદિરમાં બિરાજવાના છે તો એ લોકોએ 21 દિવસ વિચારણા કર્યા બાદ આટલું બધું એનો ખોટું વિરોધ ના કર્યો હોય. છે. હવે રામના હવે નામે ગુજરાતની મત વાત કરી માંગો, લઈએ. કોઈ વાંધો નથી. ગુજરાતમાં આજે જ પણ મહેરબાની સ્વર્ગીય કરીને અહેમદ આટલું પટેલના બધું પુત્રી રામના દ્વારા નામે જે વાત- ના ચાલે. ગીતાબેન, હવે ગુજરાત પર આવીએ છીએ. મારો પ્રશ્ન ગીતાબેન આપને છે કે આજે જ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ભરૂચ બેઠકને લઈને. તો શું કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા અહીંયા લડશે એટલે તમે ઉતાવળ રાખી? મુમતાઝ પટેલે આજે ટ્વીટ કર્યું છે એને લઈ કે હજુ મારા ગઠબંધનના નિર્ણયો ચાલુ રહ્યા છે. હા, હું એ જ કહેવા માંગુ છું, એ વાત પર જ આવું છું બેન, કે એમને ટ્વીટ કર્યું છે પણ ગુજરાતની અંદર જ્યારે બેઠકો ચાલી રહી છે, અમારા પ્રદેશ પ્રમુખ છે, અમારા એઆઈસીસી સંગઠન છે, બધા બેસીને આના પર નિર્ણય લેશે કે આગળ શું કરવું છે કે શું નથી કરવું. એમ હું કહેવા માંગુ છું. કારણ કે હજુ તો તૈયારીના ભાગરૂપે કાલથી જ આ ગુજરાતની અંદર જિલ્લાની બેઠકો શરૂ થઈ છે. એ બેઠકોની અંદર આ વખતે શક્તિસિંહે બહુ સારો નવતર પ્રયોગ કર્યો છે કે ગુપ્ત મતદાન, જેમ કેવી રીતે એક ડબ્બા મૂકવામાં આવ્યા છે જિલ્લાની અંદર, બધા જ પોતાના મંતવ્ય મૂકે છે કે સારામાં સારા કેન્ડિડેટ કઈ રીતે મૂકી શકાય. એ ટાઈપની જે પદ્ધતિ ચાલી રહી છે પ્રમુખ તરીકેની, તો એની અંદર બધા બેસીને, આમાં વ્યક્તિગત હું એક નહીં પણ ગુજરાતની અંદર જે પ્રદેશ પ્રમુખ નિમાયા છે, જે અમારા ગુજરાતના સિનિયર આગેવાનો છે, લીડરો છે, પછી અમારા એઆઈસીસીના લીડરો છે, બધા બેસીને એનો નિર્ણય લેવાના છે. ગઠબંધન હોય તો એ બધા સાથે મળી અને જે નિર્ણય લેવો. હજુ ક્યાં બેન અત્યારે ટિકિટો ડિક્લેર કરી દીધી છે ને અમે કેજરીવાલના સામે પડી જાય, કેજરીવાલ અમારા ટિકિટની સામે વાત પડી જાય. નથી. આજે જે એટલે આ ટ્વીટ વાત કરવામાં કરવાનો આવ્યું એ અત્યારથી ટ્વીટને બહુ લઈને વહેલો મુદ્દો સમય. છે બેન. સ્નેહલભાઈ, જે આપ બોલી શકો છો. મારે બેન એ જ કહેવું છે કે એમના પણ નેતાના ટ્વીટને લઈને પુત્રી પણ જે બેન મારા સમજાવવાનો પ્રયાસ કરે છે કે એ લોકો આંતરિક ડેમોક્રેસીથી કામ કરે છે, તો આ કોંગ્રેસ ફક્ત ને ફક્ત એક પરિવારની પાર્ટી છે અને પરિવારવાદ જે છે તે એ લોકોની અંદર ખૂબ જ ઊંડો ઉતરી ગયો છે અને એ જ બતાવે છે કે આટલા બધા ભરૂચમાં કાર્યકર્તાઓને છોડી અને આ પ્રકારે નેતાઓના પુત્ર અને પુત્રીઓને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે. આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જુઓ કે સામાન્ય એક બૂથના નેતા આજે આપણા ગૃહમંત્રી છે દેશના અમિત શાહજી, આપણા સામાન્ય ઘરમાં હા, અમિત શાહના જન્મેલો દીકરાને દીકરો આપણે શું આજે બનાવ્યો મને પ્રધાનમંત્રી ખબર છે. તરીકે દેશને ગુજરાતની ગૌરવાન્વિત જનતાને કરી ખબર રહ્યા છે છે આખા અમિત વિશ્વમાં. શાહના દીકરાને તો આ શું આપવામાં પ્રકારે આવ્યું છે. જ્યારે અત્યારે પણ તમે એ જ જોશો કે એટલે તમે અરવિંદ પરિવારવાદની કેજરીવાલ હોય વાત કે ના બીજી કોઈ કરો, પાર્ટી, મહેરબાની એમને કરો પણ હવે તો. જે આડકતરી રીતે છે વાંધો એ કદાચ આ જ છે કે એમના પરિવારના જે લોકો છે એમને પ્રાધાન્ય આપવાની જે હોડ છે એ હજી પૂરી નથી થતી અને કોંગ્રેસ જે છે તે પોતાની પરિવારવાદની જે નીતિ છે તે ભરૂચમાં હોય કે પછી આસામમાં હોય કે કાશ્મીરમાં હોય કે કન્યાકુમારીમાં હોય, આ બધી જગ્યાએ આ નીતિ લઈને ચાલે છે અને મને લાગે છે કે આ નીતિ એ લોકો છોડવા નથી માંગતા. જી જી બિલકુલ. દિલીપભાઈ, આપની પ્રતિક્રિયા એ મેળવવી છે કે જે વાત કરવામાં આવી છે, એક તરફ કેજરીવાલ કહી રહ્યા છે અને એક તરફ આજે ટ્વીટ કરવામાં આવ્યું આને લઈને. ભરૂચની આખી સીટ જ મને છે ને ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. કારણ કે તમે જુઓ કે અહેમદ પટેલના પુત્રી છે મુમતાઝ પટેલ, બરોબર. અહેમદ પટેલની આખી કેરિયરની શરૂઆતમાં સૌથી યંગેસ્ટ હોય એ ભરૂચ લોકસભા બેઠકની સીટ ઉપરથી જીત્યા હતા. એના પછી તમે જુઓ કે સતત એ બે વખત એ સીટ બેઠક ઉપરથી હાર્યા અને ત્યાંથી તમે જુઓ તો મનસુખ વસાવા છે સતત 7 ટર્મથી, જો મારી ભૂલ ન થતી 7 ટર્મથી ત્યાંથી સાંસદ છે, બરોબર. હવે 7 ટર્મથી સાંસદ રહ્યા પછી એ આખી સીટ ઉપર તમે જો મનસુખ વસાવા સતત પોતાની
સરકારને ઘેરી રહ્યા છે. એટલે એ ત્યાંથી તમે જુઓ કે પોલીસનો મુદ્દો હોય, દારૂનો મુદ્દો હોય, કે ત્યાં સ્થાનિક નેતાઓનો મુદ્દો હોય, આદિવાસીઓનો મુદ્દો હોય, એવા ઘણા બધા મુદ્દે એ ભાજપ સરકાર સામે જ પ્રશ્નો કરી રહ્યા છે. એટલે એમને પણ ક્યાંક એવો ડર છે કે આ વખતે ક્યાંક એ પોતે ઉમેદવાર તરીકે નથી. હવે એ જો નથી તો એમની સામે જે સૌથી સ્ટ્રોંગ ઉમેદવાર ત્યાંના ગણી શકાય એવા હતા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા. હવે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેની લડાઈ પણ બધાની વચ્ચે જાણીતી છે, કારણ કે જ્યારથી જીત્યા છે ત્યારથી તમે જુઓ એ ઓપન ટીવી ડિબેટની વાત કરી હોય કે પછી એમના બીજા કાર્યોની વાત કરી, હમણાં જે કેસની અંદર જેલમાં ગયા છે ચૈતર વસાવા, એ મુદ્દાની વાત હોય, તમે જો સતત એ છે ને એ બે વચ્ચેનો વિવાદ ચાલતો રહ્યો છે. હવે એની વચ્ચે છે ને મુમતાઝ પટેલે ટ્વીટ કરીને એવું કહી દીધું કે ભાઈ અમે ભરૂચ, એટલે તમે જો બેની લડાઈમાં એક ત્રીજા વ્યક્તિ પણ ઉતરી પડ્યા. હવે એ બે વચ્ચેનું પણ એક કોમ્બિનેશન સમજવા જેવું છે. મુમતાઝ પટેલના ભાઈ છે ફૈઝલ પટેલ, જે અહેમદ પટેલના દીકરા છે. હવે એ પણ છેલ્લા કેટલાક સમયથી ભરૂચમાં સક્રિય છે. એ પોતે પણ અહેમદ પટેલની લેગેસી કેરી કરી રહ્યા છે. એમની જે ત્યાં હોસ્પિટલ છે સ્થાનિક, એને લઈને આગળ જઈ રહ્યા છે, એવી બધી વાતો કરે છે. અને એની વચ્ચે એ ક્યારેક કોંગ્રેસ નેતાઓની સામે નારાજગી વ્યક્ત કરતું ટ્વીટ પહેલાં કરે છે, પછી એને ડિલીટ કરી નાખે છે. પછી ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલને મળ્યા અને એમની સાથે એમના જૂના સંબંધો છે અને એવી વાત કરીને પોતે જ ફોટો પોસ્ટ કરે છે, અને પછી પોતે જ એ પોતાની વાત પરથી ફરી જાય છે. એટલે આ બેઠક ઉપર તમે આમ જુઓ ને તો આખું એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રાજકીય રીતે વસ્તુ રચાઈ રહી છે. અને મુમતાઝ પટેલની વાત માનવા પહેલાં આપણે હજી એ પણ પ્રશ્ન પૂછવો જોઈએ કે મુમતાઝ પટેલે તો કહી દીધું, તો અહેમદ પટેલના દીકરાનું શું એ નથી ત્યાંથી દાવેદાર? હવે એ નથી દાવેદાર તો પછી એ આખો ઝઘડો જે છે એમની પારિવારિક ઝઘડો પણ કદાચ હોઈ શકે, કદાચ ન પણ હોય, પણ એ આખી સીટ જે છે, હું માનું છું ગુજરાતની જે 26 લોકસભા બેઠકો છે ને એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ સીટ છે એ ભરૂચની થવાની છે. અને એમાં મુમતાઝ પટેલે પોતે કોંગ્રેસમાંથી અને એમના પિતાને જીતાડવા માટેની જે સ્વર્ગીય પિતાને શ્રદ્ધાંજલિ થશે એવું લખ્યું છે ટ્વીટમાં. એના ઉપરથી મને લાગે છે કે ક્યાંક એમને એવો ડર હતો કે જો ગઠબંધનમાં ચૈતર વસાવાને આ સીટ જતી રહેશે તો એ જે છેલ્લા, હું માનું છું ત્યાં સુધી છેલ્લા 6-8 મહિનાથી ભરૂચમાં ખૂબ એ અને ફૈઝલ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. એટલે એમને ક્યાંક એવો ડર હતો કે કદાચ આ સીટ અમારી જતી ન રહે, એટલે એમણે સામેથી જ પોતે દાવેદારી કરી દીધી કે ભાઈ આ સીટ હજી કોંગ્રેસ પાસે છે. એટલે ખૂબ ઇન્ટરેસ્ટિંગ મને લાગે છે કે ભરૂચની લોકસભા બેઠક થશે. જી જી ગીતાબેન, આપની પાસેથી પણ પ્રતિક્રિયા જાણવી છે, અને આ સાથે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જો ઇન્ડી ગઠબંધન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે ચૈતર વસાવાને ઉતારી દેવામાં આવશે, તો શું એ નિર્ણય શિરોમાન્ય રહેશે? આ વાત છે ને હજુ બહુ વહેલી છે. જો ગઠબંધન સાથે જોડાઈને જો ચર્ચા વિચારણા કરવામાં આવે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને કેટલી સીટો આપવી છે, કેટલી આપવાની છે, નથી આપવી, એના માટે હું બહુ સામાન્ય અને નાની કાર્યકર્તા છું. કારણ કે એ હું ન કહી શકું, કારણ કે એ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને AICCના પ્રમુખ બધા બેસીને જે નિર્ણય કરવાના છે. કારણ કે એ ઉતાવળિયું એટલે પડે છે કારણ કે હજુ ગઠબંધનને લઈને જ કોઈ જાહેરાતો હજુ નથી થઈ ત્યાં સુધી. કારણ કે એ પણ મારે પણ કહેવું વહેલું પડે છે, અને એમાં તમે પણ જો અત્યારે આપણે ચર્ચા વિચારણા કરતા હોય તો એના માટે વહેલી છે. કારણ કે જો એકવાર ફિક્સ જ થઈ જાય કે ઇન્ડિયા ગઠબંધન થઈને આવી રીતે આમ આદમી પાર્ટી છે કે બીજી કોઈ પણ અન્ય પાર્ટીઓ સાથેના જે ગઠબંધો છે અને જે પાર્ટીઓ જ્યાં જ્યાં લડવાની છે, ધારો કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું પણ ગઠબંધન થઈ શકતું હોય તો એની અંદર પણ આમ આદમી પાર્ટીને કેટલી ટિકિટો આપવાની છે, કેટલી લેશે, કઈ લેશે, શું લેશે, એના માટે હું બહુ નાની છું અને એના માટે સમય પણ વહેલો છે. એટલે આપણે જેમ તમે કહો છો કે મુમતાઝબેનનું ટ્વીટ અને આમ આદમી પાર્ટીનું ડિક્લેરેશન, એટલે એ બધું જ જો સમયની આપણે રાહ જોઈશું તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધીમાં જો ગઠબંધનનો નિર્ણય આવી જાય છે અને જો એમ નક્કી થાય છે કે લડવાનું છે તો પછી એ બધા બેસીને પરંતુ એક તરફ ભારતીય જનતા પાર્ટી હરણફાળ ભરી ગઈ છે અને આપના દ્વારા હજુ વહેલું મોડું કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આ ચર્ચા હાલ અહીંયા જ રોકીશું. આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો મુદ્દાની વાતમાં આજે વાત કરી કે કોકડું ગૂંચવાયું છે અને આ ગૂંચવાયેલું કોકડું જલ્દીથી સુલઝાય એવી જ તમામ લોકો આશા લગાવી બેઠા છે, કારણ કે આ તરફ ભારતીય જનતા પાર્ટી હરણફાળ ભરાને આગળ વધી રહી છે અને આ તરફ ઇન્ડી ગઠબંધન એક બાદ એક ડખાઓ સામે આવી રહ્યા છે. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.